આખી નાગરોની નાચમાં ફેલાઈ ગયું કે નરસિંહના પિતાનું શ્રાદ્ધ છે અને હાગમ તે બધાને જમવાનું છે. આ બાજુ નરસિંહ મહેતા ઘી લેવાય ગયા. દુકાન વાળાને કીધું કે રાધે ગોવિંદ, તો કે રાધે ગોવિંદ, તો કે ભાઈ ઘી આપશો, તો કે મહેતાજી તમને કોણ ના પાડે, પણ એક કામ કરો, બે કીર્તન્યા સંભળાવો અને પછી તમને ઘી આપી. નરસિંહ મહેતા કીર્તન સંભળાવે. છેલ્લે ઓલો ઘી આપવા જાય ત્યારે નરસિંહ નું કીર્તન એવું હતું બાપ, એકવાર કીર્તનમાં જાય ને પછી ભૂલી જાય. અહીંયા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. મારા ભગવાનને ખબર પડી કે આ નરસિંહ મારું ભજન કરવામાં મજબૂર છે ને અહીંયા હમણાં નાગરોની નાત આવી જાહે, કરવું હું. ભગવાને લક્ષ્મી અને બધાને તૈયાર કર્યા, કીધું હાલો. તો કે ક્યાં? તો કે જુનાગઢ. તો કે કેમ? તો કે મારો નરસિંહ એના પિતાનું શ્રાદ્ધ કરે, મારું ભજન કરે, પોતે ઘીમાં મશગુલ છે. મારા નરસિંહની ઇજ્જત રાખવા મારે જવું પડશે બાપ. અને યાદ રાખજો, જો ભગવાનના ભજનમાં તમે મશગુલ હો ને તો મારો ભગવાન કોઈ દી તમારી પૈત ન જવા દે, મારો ભગવાન તમારી ઇજ્જત ન જવા દે. આ બાજુ ભગવાન અને આખો વૈકુંઠમાંથી સ્ટાફ આવ્યો સામાન લઈને. સોનાના બાજો, સોનાના પાટલા. અને મારા બાપ મને કહેવા દો, ચોરે બેઠા બેઠા કોઈએ કીધું કે આપણે નરસિંહ જમવા તો જાવું, પણ કોઈક જાવ તો ખરા, અહીંયા તૈયારી શું છે? કોઈને જોવા મોકલો. જ્યાં નરસિંહના ઘરની બાજુમાંથી તો એવી સ્મેલ આવતી હતી અને ભગવાન ને લોકો અંદરો અંદર વાતો કરતા કે જે આવે ને, આ માણેક મેથી વિચાર કરવા લાગી કે આ ઘડીકમાં આ જે આવે ને આપણે સોનાના વરખ વાળી હાડી આપવાની છે, સોનાના પાટલા આપવાના છે. આ બહાર ઓલા જે પંચાયત મોકલાલો એ સાંભળે એટલે એને ચોરે આવે કીધું બાપા નરસિંહની આ તો બહુ વાસ આવે છે, સારી સારી, અને સોનાનું દાન કરવાની વાત કરે છે. પંચાયતે બેઠા બેઠા હું બોલે ખબર? એ કે હારો નરસિંહ તો ઊંડો નીકળ્યો. પણ મારા બાપ આ બાજુ નરસિંહ ભજનમાં મશગુલ છે ને આ બાજુ બપોરે જમવાનો સમય થયો અને એક દુકાને ભજન કરે, ઘડિયાળ તો હતી નહીં, ઈ ઘી નો આપે, બીજી દુકાને જાય. રાધે ગોવિંદ, તો કે રાધે ગોવિંદ, મારા પિતાનું શ્રાદ્ધ છે, મને ઘી આપશો, હું પછી એનું જે થાસો છે હું આપી જઈશ. મહેતાજી ઘી તો આપી, પણ તમારે અમને કીર્તન્યા સંભળાવવા પડશે. અને નરસિંહ પાછો એ ભૂલી જાય કે મારા પિતાનું શ્રાદ્ધ છે, તો પેલી મૂકી દે ને ચાલુ કરે નરસિંહના રૂપે. આ બાજુ ભોજનનો સમય થયો, આ બાજુ નરસિંહના રૂપે. પણ હવે જે એના કુળ બ્રાહ્મણ હતા ને, એના કુળ બધાના કુળ બ્રાહ્મણ હોય બાપ. અને તમારા પણ અમારે દાદા કુળ બ્રાહ્મણ છે બાપ. હું તો એમ કહું કે જે કુળના બ્રાહ્મણોનું ધ્યાન રાખે છે ને, આપજો બાપ. ઈશ્વરે તમને આપ્યું હોય ને તો એનું ધ્યાન રાખજો, તમે આપજો એને. કાંઈક બહુ લેખે છે બહુ. તો નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કોણ કરે? જે બ્રાહ્મણ હતો, નરસિંહ મહેતાની સ્થિતિ જોઈને બ્રાહ્મણે ના પાડી દીધી. ભગવાન ભોજન સમયે નરસિંહના રૂપે ભગવાન બ્રાહ્મણને બોલાવા ગયા, એ બ્રાહ્મણ ના પાડી. ભગવાને કીધું નરસિંહના રૂપે આવીને, મહારાજ, તો કે નહીં. ભગવાનના રૂપે આવેલા નરસિંહ મનોમન વિચાર કરે કે આ બ્રાહ્મણની ભાગ્યની રેખા ભૂવાઈ ગઈ. બીજા બ્રાહ્મણને ત્યાં ગયા, કીધું ભૂદેવ, તો કે બાપ હું નરસિંહને ત્યાં શ્રાદ્ધ કરવા આવું, પણ હું તો ખેડૂત માણા, મને શું આવડે? અરે તમે બ્રાહ્મણ છો, ખાલી આવી અને ગાયત્રી મંત્ર બોલજો, મારા બાપનું શ્રાદ્ધ થઈ જાય. આ ભગવાનના રૂપે નરસિંહ બોલે છે. એ બ્રાહ્મણ ભગવાનના રૂપે નરસિંહની હારે ઘેરે આવ્યો. નાગરોની નાત નરસિંહની ઘેરે આવવા લાગી. શ્રાદ્ધ થયું, પણ બ્રાહ્મણને શું આવડે? પણ જ્યાં ટચલી આંગળી ભગવાન નરસિંહના રૂપે આવેલા ભગવાને ટચલી આંગળી બ્રાહ્મણના જીભ ઉપર અડાડી, ત્યાં તો અરે મારા બાપ જીભમાંથી સરવાણી ફૂટી. શ્રાદ્ધ કરાવ્યું. ખેડૂત બ્રાહ્મણ
બ્રાહ્મણ શ્રાદ્ધ કરીને જાતો હતો એટલે સોનાના પાટલા ઉપર બેસાડ્યો હતો કે ભૂદેવ આ પાટલો લેતા જાઓ તમારો. નાગરોની નાયત આવી, જોયું, બધા જમવા બેઠા, સોનાની થાળી આપી, સોનાના વાટકા આપ્યા. એટલે આ બધા નાગરોની નાયત આમ નાના ડોળા વાળા મોટા ડોળા કરવા લાગ્યા કે આ નરસિંહ એટલું બધું ક્યાંથી કાઢ્યું. તા એક જણો બાજુમાં પાછો કોણી મારે, મોટો મુર્ગો માર્યો હશે તો જ થયું હોય ને. મારા બાપ, આ સમાજને કેમ ભોગવો? ખવડાવો તોય દુઃખ, ન ખવડાવો તોય દુઃખ. પણ ઠેર સમય રોકે છે ને, આ પ્રસંગ બહુ વિસ્તારનો છે, પણ મને એમ થયું કે મારા નરસિંહ માટે આ પ્રસંગ હું મૂકતો જાઉં. મારો નરસિંહ એટલે મારા શાંતિભાઈ. હવે તો હું એને નરસિંહ કહીને જ બોલાવી. બાપ જા જમવા બેઠા, લાડવા, એનું જે રસોઈ કરી બધી રસોઈ આવી અને એવી સુગંધ આવતી કે હજી તો રસોઈ ચાલુ હતી. ત્યાં અમુક બ્રાહ્મણો તો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ પીરસન ચાલુ હતું ને અમુક એ તો ચાલુ કરી દીધું. મારા બાપ સોનાના પાટલા ઉપર બેહાડ્યા, સોનાની તાળીમાં જમવાનું. ગગન નામના બ્રાહ્મણ હતા, ઈ 30 લાડવા ઉલાળી ગયા. આનંદરામ નામના બ્રાહ્મણ હતા, એ 30 વાટકા દાળ પી ગયા. પણ અંતે આટલું બધું ખાધું, આટલું બધું ખાધું, આટલું બધું ખાધું કે અમારા સાહિત્યકાર એવું કે જ્યારે આ બધા બ્રાહ્મણો ઉભા થયા પછી થાળી અને વાટકા નરસિંહ મહેતાએ આવે કીધું બાપા હવે આ થાળી ને વાટકા માણક મેથીથી કઈ ધોવાય નહીં ને, એટલે સોનાના વાટકા અને થાળી રાખી છે. એક કામ કરો, આ તમે તમારા ઘેરે લેતા જાઓ. તો કે હે? તો કે હા, આ તમારા ઘેરે લેતા જાઓ. અંદર બેઠી બેઠી માણક મેથી વિચાર કરે કે મારા હાડીમાં આ ત્રણ કાણા છે, થીંગડા છે ને આ દાનવીર રૂમમાં આવે એટલી વાર છે, પણ એને ખબર નથી કે આ તો નરસિંહના રૂપે કોઈ જગત પતિ અહીંયા ઉભો છે. બાપ પણ અમારા સાહિત્યકાર એવું કે આટલું બધું ખાધું, આટલું બધું ખાધું કે ખાય અને જોડા બહાર મૂક્યા હોય ને એટલે બાપ દીકરો જમવા આવ્યા ને એમાં બાપે દીકરાને કીધું જોતો ટેણિયા મારા પગમાં પગરખા છે કે નહીં. આટલું બધું ખાધું કે એને એમ નીચું નથી જોવાતું ચંપલ પહેરા કે નથી પહેરા. આ બાજુ બ્રાહ્મણો ખાઈને વિદાય થયા, બધાને દક્ષિણા આપી, સોનામોરો આપી, બધું જ આપ્યું. આ બાજુ નરસિંહ મહેતા એ મારે એક જ તમારો આધાર રે. ભજન પૂરું થયું. કોઈને કીધું ભાઈ કેટલા વાગ્યા? તો કે મહેતાજી 2. અરે 2 વાગી ગયા? અરે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, મારે જલ્દી જવું પડશે. આ બાજુ ભગવાનને ખબર પડી કે નરસિંહ આવે છે એટલે ભગવાન બધાને જમાડી આખી લીલા આટોપી અને નીકળી ગયા. આ બાજુ હાથમાં તપેલી લઈને નરસિંહ ઘીની તપેલી લઈને પોતાના ઘરે આવ્યો. માણકમેથી બહુ મોડું થઈ ગયું. અરે તમે અંદર આવો, અહીંયા હું મોડું થઈ ગયું. આ સોનાના પાટલા આ બધું તમે ક્યાંથી લાવ્યા? તો કે કયા સોનાના પાટલા? તો કે આપણે નાગરોની નાયત તમે હમણાં જમાડી. આ બધું સીને એમ થયું કે હું તો મારા ભગવાનના ભજનમાં મશગુલ હતો, પણ મારો દ્વારિકાધીશ આવી અને મારા પિતાનું શ્રાદ્ધ કરી ગયો. બાપ એમ મને કહેવાનું મન થાય મારા બાપ કે આ નરસિંહ મહેતા તો રામ નામમાં લીન થઈ ગયો મારો બાપ, પણ એનો રામ આવીને કાર્ય કરી ગયો.